દોસ્તો, માયાભાઈ આહિર હવે એકદમ સ્વસ્થ થઈને પોતાના ઘરે પહોંચી ગયા છે. આપણે જાણીએ છીએ એક ડાયરામાં એને પોતાને હૃદયરોગનો હુમલો આવવાની સાથે જ પોતાને જાણ થતાં જ હોસ્પિટલે તેઓ એડમિટ થયા હતા અને હવે સ્વસ્થ થઈને પોતાના ઘરે પહોંચી ગયા છે. આખરે આટલી જલ્દી રિકવરી આવવા પાછળ શું તમે જાણો છો કોનો હાથ છે? આખરે એમ તો કહેવામાં આવે તો ઈશ્વરની કૃપા હોય ત્યારે જ આવું શક્ય બની શકે. પરંતુ દોસ્તો, માયાભાઈ આહિર આજે સ્વસ્થ રીતે હવે પાછા પોતાના ઘરે સહી સલામત પહોંચી ગયા છે. આ પાછળ માતાજીનો હાથ ખૂબ મોટો છે. આ સાથે જ એમના પત્ની અને એમના જે ઘરના સભ્યો છે એમનો આશીર્વાદ અને એમની કૃપા પણ હોઈ શકે છે. ઈશ્વરની કૃપા તો છે જ, સાથે આ લોકોની દુઆઓથી પણ માયાભાઈ આહિર જલ્દીથી સ્વસ્થ થયા છે. આજના વિડીયોમાં આ બાબત વિશે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે નવા હો તો બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. આજના વિડીયોમાં માયાભાઈ આહિર સાથે જોડાયેલી અને એમના પરિવાર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ અને ખાસ વાતો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. માટે વિડીયોને અંત સુધી જોવાની જવાબદારી હવે તમારી છે. આપણે જાણીએ છીએ માયાભાઈ આહિર સ્વસ્થ થતાની સાથે જ ભગુડા માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા છે. એમના પરિવાર સાથે તેઓ પહોંચ્યા છે. કારણ કે આપણે જાણીએ છીએ 2 દિવસ પહેલાં જ એમનો જે ડાયરો હતો જે મહેસાણા જિલ્લામાં હતો, જે ડાયરામાં માયાભાઈ આહિરની તબિયત અચાનક લથડી હતી, ત્યારે એમના દીકરાઓ અને એમના જે કાંઈ એમના પત્ની છે એ પણ પહોંચ્યા હતા. ત્યારે દોસ્તો, એમના પત્નીનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. માયાભાઈ આહિર આજે સ્વસ્થ થયા છે અને ફરી આપણી વચ્ચે આવ્યા છે. ત્યારે એમના દીકરાના લગ્ન થોડા દિવસ પહેલાં આયોજિત કરવામાં આવ્યા હતા. આપણે જાણીએ છીએ એમના નાના દીકરાનું નામ જયરાજ આતા આહિર છે. એમના લગ્ન સમારોહનો ભવ્ય કાર્યક્રમ હતો. ત્યારબાદ એમણે ડાયરાઓ લેવાનું ચાલુ કર્યું હતું. ત્યારબાદ આ ડાયરામાં એવી ઘટના બની કે જે જાણીને સૌ લોકો દોડતા થયા હતા. પત્ની સહિત એમના દીકરાઓ પણ આ માયાભાઈ આહિરના ખબર અંતર પૂછવા માટે ત્યાં હોસ્પિટલે પહોંચ્યા હતા. ત્યારે માહોલ સમગ્ર રીતે એવું કહેવામાં આવે તો દુઃખમય બન્યો હતો. પણ ભગવાન અને માતાજીની કૃપાથી હવે આ માયાભાઈ આહિર એકદમ સ્વસ્થ થયા છે અને ફરી પરિવાર સાથે આવી ગયા છે. ત્યારે શું તમને ખબર છે માયાભાઈ આહિરને કેટલા દીકરાઓ છે? જો ન ખબર હોય તો અમે તમને જણાવી દઈએ. ગુજરાતના જાણીતા એવા હાસ્યકાર અને ગુજરાતના એવા લોક સાહિત્યકાર એવા માયાભાઈ આહિરને 2 દીકરાઓ છે, જેમાંથી એક દીકરાનું નામ ભરત છે અને બીજા દીકરાનું નામ જયરાજ છે. આ જયરાજના લગ્ન સમારોહનું ભવ્ય આયોજન હતું. ત્યારે અલગ અલગ કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ જ માયાભાઈ આહિરને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને એક ડાયરામાં પોતે આ ઘટના બની હતી, જેની તમામ માહિતી તમારા સુધી પહોંચી છે. સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે, જેમાં માયાભાઈ આહિરને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે એમના ઘરના સભ્યોની દુઆઓ ફળી છે. ત્યારે એમના ઘરના સભ્યોની દુઆઓથી અને એમના પત્નીની જે દુઆઓથી જ એમને અનેક આ સંપત્તિમાં પણ એમનો વધારો થયો છે. એમને લક્ઝરિયસ કારો પણ એવો ખરીદી શકે છે. એક પછી એક જુદી જુદી અનેક લક્ઝરિયસ કારોનું કલેક્શન પણ માયાભાઈ આહિર પાસે છે. નહીં માત્ર કારો, પરંતુ આ ગાડીઓની સાથે સાથે એમને ઘણા બધા મકાનો પણ છે. આ સાથે જ એમની સંપત્તિ ખૂબ વધારે છે. આ પાછળ ઘરની સ્ત્રીઓનો પણ હાથ હોય છે, કારણ કે સ્ત્રીને એક લક્ષ્મી માનવામાં આવે છે. ત્યારે દોસ્તો, માયાભાઈ આહિરે એમના જે ચાહક મિત્રો છે એમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આપણે જાણીએ છીએ માયાભાઈ આહિર જલ્દીથી સ્વસ્થ થયા છે અને એમને પોતાના જે ચાહક મિત્રો છે એમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે દોસ્તો, માયાભાઈ આહિરના દીકરાના લગ્ન એટલે કે જયરાજ આતા આહિરના લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેને હજુ થોડા જ દિવસો થયા છે. આ લગ્ન સમારોહમાં પણ નાના મોટા અનેક કલાકારો ઉપસ્થિત થયા હતા. ભવ્ય રીતે આ લગ્ન સમારોહ સંપન્ન થયો હતો. આ કલાકારોની હાજરીમાં માયાભાઈ આહિરના દીકરાની જાન હેલિકોપ્ટરમાં જોડવામાં આવી હતી. ત્યારે ગુજરાતી કલાકાર તરીકે હંમેશને માટે આપણને સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવતા એવા માયાભાઈ આહિરની તબિયત લથડતા જ મામલો ગરમાયો હતો. શુભેચ્છાઓ એટલે કે એમ કહેવામાં આવે કે દુઆઓનો ધોધ સોશિયલ મીડિયા પર વરસી રહ્યો હતો. ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? કોમેન્ટ બોક્સના માધ્યમથી આપના વિચારો આવકારીએ છે. માટે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા. તથા આવા જ ઇન્ટરેસ્ટિંગ અને રોચક અને રસપ્રદ વિડીયો નિહાળવા માટે આજે જ અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં. ધન્યવાદ.